हेलो फ्रेंड्स, जानू द किचन हाउस में तमारुं स्वागत है। आज આપણે બનાવશું રક્ષાબંધન માટેની બહાર મળે તેવી જ આપણે રેસીપી બનાવવાના છીએ અને એ પણ ઓછા ખર્ચમાં જ આપણે ઘરે જ સરસ રીતે બનાવી શકશું। અને જે લોકોને કુકિંગ ન આવડતું હોય તે પણ આ સરળ રીતે તમે રેસીપી બનાવી શકશો। અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલ તમે ખૂબ ઝડપથી પહેલાં સબસ્ક્રાઇબ કરજો। તો ચાલો જોઈ લે આપણે રેસીપી। સૌપ્રથમ આપણે એક મિક્સર જાર લેવાનો છે, તેમાં આપણે અડધા કપ જેટલું દૂધ એડ કરવાનું છે। નોર્મલ ટેમ્પરેચર વાળું જ લેવાનું છે। હવે તેમાં આપણે 3 થી 4 ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરવાનો છે। જો તમારી પાસે મિલ્ક પાવડર ન હોય તો તેની જગ્યાએ તમારે મલાઈનો યુઝ કરવાનો। અત્યારે હું મલાઈનો પણ યુઝ કરી રહી છું, પણ તમારે થોડીક વધારે મલાઈ લેવાની છે। અત્યારે હું 3 થી 4 ચમચી જેટલી મલાઈ એડ કરી રહી છું। હવે ઢાંકણ ઢાંકીને આપણે સરસ રીતે પહેલાં ચર્ન કરી દઈશું। તમે જોઈ શકો છો સરસ મજાનું ચર્ન થઈ ગયું છે। બસ આવું જ રાખવાનું છે આપણે। હવે અહીંયા મેં એક નોનસ્ટિક પેન લીધેલું છે, તેમાં આપણે 1 થી 2 ચમચી જેટલું ઘી એડ કરવાનું છે, બહુ વધારે નથી કરવાનું। હવે અહીંયા મેં 250 ગ્રામ જેટલું ટોપરાનું ખમણ લીધેલું છે, ઝીણું આવે છે તે જ લેવાનું છે, તે આપણે અત્યારે એડ કરી દઈશું। હવે આપણે ધીમા ગેસ ઉપર તેને સરસ રીતે શેકી લેવાનું છે। તેનો કલર આપણે બહુ વધારે ચેન્જ નથી કરવાનો, થોડીક સુગંધ આવે અને એકદમ સરસ મજાનું ડ્રાય થઈ જાય ત્યાં સુધી આપણે તેને રાખવાનું છે। 1 થી 2 મિનિટ માટે જ આપણે તેને શેકવાનું છે। હવે 2 મિનિટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની સુગંધ આવવા માંડી છે અને શેકાઈ પણ ગયું છે। હવે તેમાં આપણે 1/2 કપ જેટલી આપણે ખાંડ એડ કરવાની છે। અંદાજે તમે ગળાશ તમારી રીતે વધઘટ કરી શકો છો। અને હવે સરસ રીતે ફરીથી આપણે મિક્સ કરી દેવાનું છે। હવે તેમાં જે આપણે બનાવેલું દૂધનું મિશ્રણ હતું તે એડ કરી દઈ અને સરસ રીતે આપણે મિક્સ કરીને ધીમા ગેસ ઉપર તેને હલાવવાનું છે। એકદમ સરળ પ્રોસેસ છે, તમે જોઈ શકો છો થોડી જ વારમાં તે ઘટ થવા લાગશે। અહીંયા તમે વાટકીનું માપ રાખો તો વાટકીના માપથી જ તમે બનાવી શકો છો। હવે અહીંયા આપણે 5 ચમચી જેટલો એલચી પાવડર એડ કરવાનો છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। હવે અહીંયા મેં ચોરસ ટ્રે લીધેલી છે, તમે થાળી પણ લઈ શકો છો, કોઈ પણ વાસણ તમે લઈ શકો છો। હવે તેને આપણે ઘીથી ગ્રીસ કરી દેવાની છે અને અહીંયા મેં બટર પેપર લીધેલું છે, તે આપણે એમાં અંદર રાખી દઈશું એટલે ઇઝીથી નીકળી જશે। જો તમારી પાસે બટર પેપર ના હોય તો પણ ચાલશે। હવે અંદર પણ આપણે ઘીથી ગ્રીસ કરી દઈશું। હવે આ મિશ્રણ પણ તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો એકદમ ઘટ થઈ ગયું છે। હવે તેમાં આપણે તેને પાથરી દેવાનું છે અને આ રીતના ચમચીની મદદથી સરસ રીતે આપણે પાથરી દેશું। હવે 15 થી 20 મિનિટ માટે તેને થોડીક વાર માટે આપણે ઠંડુ થવા દેવાનું છે। 15 થી 20 મિનિટ થઈ ગઈ છે। હવે તેની ઉપર આપણે ચાંદીનો વરખ આવે છે તે લગાવી દેવાનો છે। જો ના હોય તો તેની જગ્યાએ તમે ડ્રાયફ્રૂટનો પણ ઉપયોગ કરી શકો છો। હવે મેં બધું ચાંદીનું વરખ લગાવી દીધેલું છે। હવે તેને આપણે 2 કલાક માટે ઠંડુ થવા દેવાનું છે। 2 કલાક થઈ ગઈ છે, હવે આપણે તેને બહાર કાઢી લેવાનું છે। એકદમ સરસ મજાનું ઠંડુ થઈ ગયું છે અને આવી રીતના બટર પેપર હશે તો એકદમ ઇઝીથી નીકળી જશે। હવે અહીંયા મેં ચોપિંગ બોર્ડ લીધેલું છે, તેના ઉપર આપણે રાખી દઈશું અને કટિંગ કરી લેવાનું છે। જે બહાર 200 રૂપિયાની કિલો મોંઘી મીઠાઈ મળતી હોય તે આપણે ઘરે ઇઝીથી બનાવી શકીએ છીએ। સરસ રીતે આપણે કટિંગ કરી લેશું।
તમે જોઈ શકો છો એકદમ ઇઝીથી નીકળી જાય છે. અત્યારે એકદમ સરસ મજાનો સોફ્ટ મીઠાઈ બની છે. તો છે ને સરસ મજાની. તો આ વખતે રક્ષાબંધન ઉપર તમે ભાઈને આ રેસીપી બનાવીને ખવડાવજો, જેથી ભાઈ પણ ખુશ થઈ જશે. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં જ લઈ લેશું. છે ને સરસ મજાની, એકદમ દેખાવ પણ સરસ આવે છે. રક્ષાબંધન માટે ભાઈ માટે આપણે સરસ મજાનું બોક્સ પણ તૈયાર કરવાનું છે. તેમાં પણ આપણે આ જ મીઠાઈ મૂકી દેશું. અહીંયા મેં સરસ મજાનું બોક્સ લીધેલું છે, મીઠાઈનું આવે છે તે. તેમાં આપણે આ મીઠાઈને મૂકી દેવાની છે. છે ને સરસ મજાની, એકદમ દેખાવ પણ સરસ આવે છે. કોઈને ખબર ના પડે કે આ ઘરે બેને બનાવેલી છે. તો કેવી લાગી આજની મારી આ રેસીપી? તમે જરૂરથી લાઇક, શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો. ફરી મળીશું અવનવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.